કેશોદના રંગપુર ગામે પરણિત યુવકે યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું। કેશોદના રંગપુર ગામે પરણિત યુવકે લગ્ન કરવાની લાલચ આપી પોતાના જ ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ રાખી ગત ઓગસ્ટ માસથી અત્યાર સુધી અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોય કેશોદ પોલીસે પુનિતભાઈ દેસાભાઈ બાબરિયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેશોદના રંગપુર ગામે પરણિત યુવક પુનિતભાઈ દેસાભાઈ બાબરિયાએ ભોગ બનનાર યુવતીને વિશ્વાસ અપાવવા મૈત્રી કરાર કર્યા અને પોતાની પત્નીને છૂટાછેડા આપી લગ્ન કરવાની ખાતરી આપી। છેલ્લા 8 માસથી શરીર સંબંધ બાંધતો હોય એવામાં મૈત્રી કરાર રદ કરી લગ્ન કરવાની ના પાડતા યુવતી પ્રેમમાં કરેલો વિશ્વાસ ખોટો ઠર્યો હતો અને દગો થયો હોવાનું ધ્યાને આવતા કેશોદ પોલીસ સ્ટેશનમાં પહોંચી આપવીતી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. વાજા અને પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ જુજિયા સમક્ષ રજૂ કરતા નિવેદન નોંધી ભારતીય ન્યાય સંહિતા કલમ 65(2)(M)69 હેઠળ ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર પુનિતભાઈ દેસાભાઈ બાબરિયાને ઝડપી પાડવા ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા। અહેવાલમાં ન્યૂઝ જગદીશ યાદવ, જૂનાગઢ। ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક લગ્નની લાલચ આપી અને તેની સાથે દુષ્કૃત્ય કરેલ જે અંગેનો બનાવ જાહેર થયેલો છે, જેમાં આરોપી પુનિતભાઈ દેસાભાઈ બાબરિયા કે જેઓ રંગપુરના રહેવાસી છે, જેઓએ આ કામના ભોગ બનનારની સાથે આજથી 1.5 વર્ષ પહેલાં પરિચયમાં આવેલા। ત્યારબાદ તેઓ પોતે લગ્ન કરેલા હોવા તેમ છતાં પણ આ કામના ભોગ બનનારને પોતે એની સાથે છૂટાછેડા લઈ અને લગ્ન કરશે તેવી લાલચ આપી તેઓની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધેલ, તેમજ તેઓએ મૈત્રી કરાર પણ કરેલ અને પાછું મૈત્રી કરારનો ભંગ પણ કરેલો, તોડી પણ નાખેલા હતા, રદ કરેલું। અને આમ તેઓ અને ત્યારબાદ એમને લગ્ન કરવાનું અમને ભોગ બનનારે કહેતા તેઓ લગ્ન કરવાની ના પાડી દીધેલી, જે બાબતમાં ભોગ બનનારે કેશોદ પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે।